વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર આપણે અંત તરફ જઈ રહ્યા છીએ. સંચય આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિ એટલે સંચય આવૃત્તિ વક્ર ભાગ 10 માં આપણે સંચય આવૃત્તિ વક્ર કેવી રીતે દોરાય અને એની અંદર આલેખમાં x અક્ષ અને y અક્ષમાં કોની કોની જરૂરિયાત ઊભી થશે એની આપણે ચર્ચા કરવાની છે. તો સંચય આવૃત્તિ વિતરણમાં આલેખીય પ્રસ્તુતિમાં સંચય આવૃત્તિ વક્ર અથવા તો એને ઓઝાયું કહેવામાં આવે છે. એટલે આનો જે આલેખીય રજૂઆત જે કરવાની છે એને આપણે સંચય આવૃત્તિ વક્ર અથવા એને ઓઝાયું અથવા તો ઓઝાયું એવું પણ કહેવાય છે. ઓઝાયું વક્ર પણ કહેવામાં આવે છે. તો ઓઝાયું વક્ર બનાવવા માટે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વક્ર અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ વક્ર એમ બે પ્રકારના આવૃત્તિ વક્ર મળશે. તો થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વક્ર દોરવા માટે થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરવા માટે એટલે અહીંયા આપણે લખીએ કે ડેશ થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વક્ર. આ એક મુદ્દો થશે અને એક બીજો મુદ્દો એવો આવશે કે ડેશ થી ઓછા ની જગ્યા પર થી વધુ પ્રકારની નો સંચય આવૃત્તિ વક્ર. થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વક્રમાં x અક્ષ y અક્ષ. તો x અક્ષ ઉપર વર્ગની ઉર્ધ્વ સીમા દોરવામાં આવે છે. વર્ગની ઉર્ધ્વ સીમા લેવામાં આવે છે અને y અક્ષ ઉપર સંચય આવૃત્તિ x અક્ષ ઉપર વર્ગની ઉર્ધ્વ સીમાઓ અને y અક્ષ ઉપર સંચય આવૃત્તિ દર્શાવવામાં આવે છે. દરેક વર્ગ માટે તેની ઉર્ધ્વ સીમા અને સંચય આવૃત્તિને અનુરૂપ બિંદુનું નિરૂપણ કરવામાં આવે. ત્યારબાદ આ બધા જ બિંદુઓ મુક્ત હસ્ત હાથથી સરળ વક્રો દ્વારા જોડવાથી થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર મળે છે. તો થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ x અક્ષ અને આગળ આપણે જે એક એક્ઝામ્પલ જોયો હતો એની અંદર થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ દર્શાવેલું હતું. તો થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ ને આપણે કેવી રીતે લેવાય એ ખાસ જોવાનું. તો આલેખ એનો કેવો આવશે? x અક્ષ અને y અક્ષ અહીંયા તમારે ઉર્ધ્વ સીમા લેવાની છે અને અહીંયા y અક્ષ ઉપર સંચય આવૃત્તિ લેવાની છે. દરેક વર્ગમાં ઉર્ધ્વ સીમા અને સંચય આવૃત્તિ મળશે. તો અહીંયાથી આલેખ તમને આવા પ્રકારે જોવા મળે. આવો હોય તો હાથથી આને બધા બિંદુઓને જોડવાના. તો અહીંયાથી આલેખ આ રીતે તમને મળશે. તો થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વક્રનો આલેખ આ પ્રકારે આમ ચડતા ક્રમની અંદર ગોઠવાતો તમને મળશે. એટલે આ રીતે બિંદુના આલેખ મળશે. ત્યાર પછી થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વક્રમાં x અક્ષ ઉપર અહીંયા x અક્ષ ઉપર વર્ગની અધર સીમા અને y અક્ષ ઉપર
વર્ગની અધસીમા અને y અક્ષ ઉપર સંચયી આવૃત્તિ દર્શાવવામાં આવે છે. સંચયી આવૃત્તિ તો એનો આલેખ x અક્ષ અને y અક્ષ આ રીતે લઈ શકાય. x અને y તો અહીંયા તમારે જે કિંમતો આવશે તે અધસીમા લેવાની છે અને અહીંયા જે આવૃત્તિ આવશે એને આપણે સંચયી આવૃત્તિ લેવાની છે. અને એનો જે તમારો ગ્રાફ આવશે તો દરેક વર્ગ માટે અધસીમા અને સંચયી આવૃત્તિને અનુરૂપ બિંદુઓનું નિરૂપણ કરવામાં આવે. ત્યારબાદ આ બિંદુઓને મુક્ત હસ્તથી એટલે હાથથી તેને જોડવામાં આવે તો એ બિંદુઓ તમને કેવા પ્રકારનો આલેખ દર્શાવે છે એ અહીંયાથી ખબર પડશે. એક બિંદુ આમ આવે, એક બિંદુ આમ આવે, આમ આવે, આ રીતનું બિંદુ આવે તો એને હાથથી આ આલેખને જોડો તો આ રીતે આલેખ તમને મળે. એટલે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિનો વક્ર પહેલા નીચેથી શરૂ થાય અને ઉપર તરફ જશે અને થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિમાં શરૂઆતમાં ઉપરથી પછી ધીમે ધીમે ઘટતો જશે અને નીચેની તરફ એ પહોંચશે. એટલે આ બંને આલેખને એક જ આલેખની અંદર જો ભેગા કરી દેવામાં આવે, આવા જ આલેખને એક જ જગ્યા પર ભેગા કરી દેવામાં આવે કે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ વક્ર આ રીતનો છે. થી ઓછા અને થી વધુ અને જે બિંદુ તમારું અહીંયા આવશે અધસીમા કે ઉર્ધ્વસીમા અહીંયા વર્ગ આવશે ને આ બંને બિંદુ જે આગળ છેદશે તે આગળ તમને મધ્યસ્થની કિંમત મળી શકે. એટલે આલેખમાં થી ઓછા અને થી વધુ પ્રકારના સંચયી આવૃત્તિ આ બંને વક્રને ભેગા કરી દેવામાં આવે તો આ રીતે તમે એની કિંમત શોધી શકો કે કોની કિંમત મધ્યસ્થની કિંમત આ રીતે આપણે શોધી શકાય. એટલે આ બંને જે થી ઓછા અને થી વધુ પ્રકારના સંચયી આવૃત્તિમાં મધ્ય કિંમત તેની દર્શાવી અને એની મધ્ય કિંમત પણ તમે જાણી શકો અને આલેખ દ્વારા તેનું નિરૂપણ કરી શકો. એટલે આ જ બંનેને આપણે સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 14.4 ની અંદર આ થી વધુ અને થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વક્રની એક્ઝામ્પલ આપેલા છે એ આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે કે સ્વાધ્યાય 14.4 સ્વાધ્યાય 14.4 એમાં દાખલા નંબર પહેલો તમને શું રકમ આપેલી છે એ જુઓ તો અહીંયા જે તમને રકમ આપેલી છે રકમ શું કહે છે તમે જુઓ. પહેલા કે નીચેનું આવૃત્તિ વિતરણ એક કારખાનામાં 50 કર્મીઓનું વેતન દર્શાવેલું છે અને થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વક્ર ઓજાઈમાં ફેરવો. એટલે અહીંયા તમને જે કોષ્ટક આપેલું છે દૈનિક વેતન અને કર્મીઓની સંખ્યા, કર્મચારીની સંખ્યા, કર્મીઓની સંખ્યા કોષ્ટક તમને આ રીતનું આપેલું છે 100 થી 120 પછી 120 થી 140 140 થી 160 160 થી 180 180 થી 200. તો અહીંયા પહેલા આપણે રકમ લખીએ ત્યાર પછી શું કહેવા માંગે છે એ જોઈએ પછી આલેખમાં એનું નિરૂપણ કરીએ. આપણે પહેલામાં 12 છે, પછી 14 છે, પછી 8 છે, 6 અને 10 આ રીતની રકમ આપેલી છે. અને થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વક્ર અને તેનો ઓજાયું દોરો. તો અહીંયા તમારે કોષ્ટકમાં દૈનિક વેતન અને કર્મીઓની સંખ્યા
અને સંચયી આવૃત્તિ આપણે કયા કયા આલેખ દોરતી વખતે કયા કયા અક્ષ ઉપર x અક્ષ ઉપર કોની જરૂર અને y અક્ષ ઉપર કોની જરૂર છે એ તમે ધ્યાનથી જોશો એટલે ખ્યાલ આવશે. અહીંયા x અક્ષ ઉપર અને અહીંયા y અક્ષ ઉપર x અક્ષ ઉપર કોની જરૂર પડે છે? ઉર્ધ્વ સીમા બિંદુ, ઉર્ધ્વ સીમા. અહીંયા ઉર્ધ્વ સીમાની જરૂર પડશે. ત્યાર પછી અહીંયા સંચયી આવૃત્તિની જરૂર પડશે. સંચયી આવૃત્તિ ની જરૂર પડશે. તો દૈનિક વેતન તો સૌથી પહેલા ઉર્ધ્વ સીમાની જરૂર પડે તો લખાશે કેવું? ડેશ 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 થી ઓછા એટલે કોનાથી ઓછા? 120 થી ઓછા, પછી 140 થી ઓછા, 160 થી ઓછા, 170 થી 60, પછી 180 છે, 180 થી ઓછા અને 200 થી ઓછા. આ રીતના વર્ગ પાડી દેવાના. આમાંથી કોની જરૂર પડી? આ ઉર્ધ્વ સીમા બિંદુની જરૂર પડી છે. આને આપણે ઉર્ધ્વ સીમા તરીકે ઓળખીશું, ઉર્ધ્વ સીમા તરીકે ઓળખાશે. હવે કર્મીઓની જે સંખ્યા જે છે તેમાં પહેલામાં 12 હતા. હવે અહીંયા ડાયરેક્ટ સીધો આ સંચયી આવૃત્તિ નું ખાનું રવા દેશું. કર્મીઓની સંખ્યા અહીંયા આપેલી છે, બે કોષ્ટકને ટૂંકાવી દઈએ આપણે અને અહીંયા ડાયરેક્ટ સીધું લખી દઈએ કે સંચયી આવૃત્તિ CF, સંચયી આવૃત્તિ CF. પહેલાની અંદર 12 અને 14 નો સરવાળો, 12 અને 14 નો સરવાળો કરીશું તો 26, 26 ની અંદર 8 ઉમેરીશું તો 34, 34 ની અંદર 6 ઉમેરીશું તો 40, 40 ની અંદર 10 ઉમેરીશું તો 50. એટલે આ રીતે કોષ્ટક તૈયાર થશે. હવે આ કોષ્ટકની અંદર અહીંયા 120, ત્યાર પછી 100 થી લઈ લઈએ. 100, 120, 200, 120 લેશો, પછી 140, 160, 180, 200. હવે આ આલેખ આ 0 0 છે એટલે 0 થી સીધા 120 આવે નહીં. એટલે આલેખને તમારે શું કરવું પડે? એક કટ મારવો પડે. આપણે ધોરણ 9 ની અંદર શીખી ગયેલા છીએ. આ રીતે એક કટ મારી દેવાનો એટલે તમારું આવૃત્તિ વિતરણ ઉર્ધ્વ સીમા કમ્પ્લીટ આવી જાય. હવે અહીંયા તમારે 12, 100, 12, 26, 34, 40 અને 50. તો અહીંયા 10 10 ના ખાના પ્રમાણે તમે લેશો 10, 20, 30, 40, 50 અથવા 5, 10, 15, 20, 25, 30, 40, 45, 50. આ રીતે લેશો. 5 5 ના ખાના લેશો તો વાંધો નથી. 5, 10, 15, 20, 25, 30, 35 અને લંબાવી દો. જગ્યા હોય એ પ્રમાણે આપણે અનુકૂળતાથી ચાલવાનો. 40, 45 અને 50. આ રીતે આલે ગોઠવાશે. 20 થી 120 થી ઓછા હોય તો 12. તો અહીંયા 10 અને 12 એટલે આ જગ્યા પર એનો બિંદુ આવશે. પછી 140 થી ઓછા હોય તો 26, 25, 26 આ જગ્યા પર બિંદુ આવશે. પછી 160 થી ઓછા હોય તો એના માટે છે 34. આ જગ્યા પર બિંદુ આવશે 34. અહીંયા આ રીતે જરા આલેખમાં તમારે જોઈ લેવાનું. 180 તો 40 આ જગ્યા પર અને 200 હોય તો 50 એટલે 50 થોડા ભાગની અંદર આવશે. એટલે હાથથી તમારે આ રીતે આલેખ દોરવાનો છે. આ રીતે એટલે આ પ્રકારનો આલેખ આવે તો થી ઓછા પ્રકારનો સંચયી આવૃત્તિ આલેખ નીચેથી ઉપરની તરફ જશે. એટલે આ પ્રમાણે આલેખ દોરાશે. અને આના જેવો જ દાખલા નંબર 3 છે. થી વધુ પ્રકારનો સંચયી આવૃત્તિ વક્ર. તો થી વધુ પ્રકારનો સંચયી આવૃત્તિ વક્ર કેવી રીતે દોરાશે? અહીંયા ખાલી
તમારી કિંમત બદલાશે x અક્ષ અને y અક્ષ ઉપર સંચય આવૃત્તિ અને અહીંયા ઉધ્વ સીમા ની જગ્યા પર કઈ આવશે અધર સીમા અને અહીંયા સંચય આવૃત્તિની જરૂર પડશે સંચય આવૃત્તિ તો દાખલા નંબર 3 ની અંદર શું કહે છે એ આપણે જોઈ લઈએ એટલે આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય તો દાખલા નંબર 3 માં અહીંયા આપેલું છે કે કોષ્ટકમાં એક ગામમાં 100 ખેતરમાં પ્રતિ હેક્ટર દીઠ ઘઉંનું ઉત્પાદન તમને આપેલું છે અહીંયા ઘઉંનું ઉત્પાદન ક્ષમતા ત્યાર પછી ખેતરોની સંખ્યા તો 50 થી 55 2 55 થી 60 8 ખેતર 60 થી 65 12 ખેતર 65 થી 70 24 ખેતર 70 થી 75 38 ખેતર અને 75 થી 80 16 ખેતર એટલે ઉત્પાદન ક્ષમતા ટનમાં આપેલી છે હેક્ટરમાં કિલોગ્રામ આ કિલોગ્રામમાં છે ઉત્પાદન ક્ષમતા કિલોગ્રામમાં આપેલી છે તો આનું તમારે સૌથી પહેલા શું કરવું પડશે થી ઓછા પ્રકારનું કોષ્ટક બનાવવું પડશે તો અહીંયા ઉત્પાદન ક્ષમતા કિલોગ્રામમાં કેજી તો 50 થી વધુ 55 થી વધુ 60 થી વધુ 65 થી વધુ 65 કે 65 થી વધુ 70 કે 70 થી વધુ 75 કે 75 થી વધુ અને 80 કે 80 થી વધુ આ રીતનું કોષ્ટક બનાવવાનું છે અહીંયા ખેતરોની સંખ્યા માટે સૌથી પહેલા 50 થી વધુ હોય એટલે ટોટલ એનું કેટલું છે 100 તો અહીંયા 100 આવશે 100 માંથી તમારે 2 બાદ કરવાના એટલે 98 આવશે 98 ની અંદરથી 8 બાદ કરશો એટલે 90 થશે 90 ની અંદરથી 12 બાદ કરશો એટલે 78 થશે 78 માંથી 24 ને બાદ કરશો એટલે 54 આવશે 54 માંથી 16 54 54 અને છેલ્લે 16 બાદ કરશો એટલે 16 બાદ કરશો એટલે છેલ્લે વધશે 16 એટલે આ રીતે 38 માંથી 16 બાદ કરશો એ પ્રમાણેની કિંમત આવશે એટલે 100 98 90 78 54 અને 16 તો અહીંયા આ લેખની અંદર આપણે થી વધુ પ્રકારની આવૃત્તિમાં લખીશું 50 પછી 55 60 65 70 75 અને 80 અને અહીંયા 10 20 30 40 50 60 70 80 90 અને 100 હવે પહેલું જે માપ છે 100 સૌથી વધુ 50 થી વધુ હોય એવા કેટલા છે 100 તો અહીંયા 100 નો ગ્રાફ પ્રમાણિત બિંદુ આવશે પછી 55 થી વધુ હોય તો 55 થી વધુ માટે કેટલા છે 98 તો 98 એટલે આ જગ્યા પર આવશે પછી 98 60 થી વધુ હોય તો 90 80 આપણે 100 ની વાત કરીએ એટલે 100 ઉપર આવશે પછી
98 અહીંયાથી આ રેખા તમારે આલેખની અંદર જોશો એટલે અહીંયા એક્ઝેક્ટ દોરાશે 55 થી વધુ હોય તો 98, પછી આવશે 60 થી વધુ તો 90 છે, પછી 65 થી વધુ હોય તો 78, 70, 75 આ 78, પછી 70 થી વધુ હોય તો 54, 50, 55, 54, ત્યાર પછી 75 થી વધુ હોય તો 16, સીધો આલેખ અહીંયા નીચે ઉતરી છે આ 16. આ બધા બિંદુઓને હાથથી જોડી દેવાના, આ રીતે સ્કેલનો ઉપયોગ નહીં કરવાનો, આ રીતે હાથથી જોડી દેવાના. આ પ્રકારનો જે આલેખ આવશે તેથી વધુ પ્રકારના સંચયી આવૃત્તિનો આલેખ આવશે. એટલે આ ચેપ્ટરની અંદર આપણે આલેખનું નિરૂપણ કેવી રીતે કરીએ છીએ એ પણ જોઈ લેજો. થી ઓછા પ્રકારનો, થી વધુ પ્રકારનો અને થી વધુ અને થી ઓછા પ્રકારનો બંનેનું હોય સાથે જો કે તો એના ઉપરથી તમને મધ્યસ્થની કિંમત મળશે. એટલે બાકીના જે દાખલા, ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા પૂર્ણ કરજો. આ ચેપ્ટર અત્યારે અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ.